સ્વાગત છે તમારા બધાનું આપણા વિડીયોમાં। તો આજે આપણે આવ્યા છે સૂર્ય મંદિર, જે વેરાવળથી લગભગ 1 કિલોમીટર જેટલું થાય છે અને અહીંયા બહુ જૂનું સૂર્ય મંદિર છે। મિત્રો આપણે આગળ જઈએ તો અહીં આપણે સંકુલ ઉતરવાના। તો મિત્રો ત્યાં સૂર્ય મંદિર છે, તમે જોઈ શકો છો, બહુ જૂનું સૂર્ય મંદિર છે। આપણે મંદિરની અંદર જઈએ। અહીંયા આવીએ તો અહીંયા આપણે બધું સામાન જોવા મળે છે। તો આ તે મંદિર છે મિત્રો। તો મિત્રો જોઈ શકો છો આ મૂર્તિ તમે કેટલી જૂની છે તે। આપણે મિત્રો આ મંદિરની પરિક્રમા પણ કરી શકીએ છીએ, તેની માટે જગ્યા પણ આપેલી છે, તમે જોઈ શકો છો। सही कह रहा है। कौन ले नीचे गोफा? रुक जा भाई, भाई खड़े रहो, भाई खड़े हो जाओ। आप लोग देख लो। તો અહીંયા મિત્રો આપણે બહુ જૂની કુંડ જોવા મળે છે। આ કુંડનું નામ સૂર્ય કુંડ છે। અહીંયા આપણે મૂર્તિ જોવા મળે છે ભગવાનની। તો મિત્રો આ મંદિર જોઈ શકો છો કેટલું જૂનું છે તે, બહુ જૂનું મંદિર છે મિત્રો આ। અહીંયા તમે મંદિરમાં કેટલી શિલ્પકલા તમે જોઈ શકો છો, મૂર્તિ ને એવું બધી। મિત્રો હિંગળાજ માતાજીની મંદિર અને ગુફા અહીંયા આવેલી છે, આપણે તેના દર્શન કરી લઈએ। અહીંયા પાંડવને આપણે જોવા મળે છે, 5 પાંડવની ગુફા અહીંયા આવેલી છે। नीचे जाकर जो चूड़ होगा एक તો અહીંયા મંદિર પર છે, તમે જોઈ શકો છો। અહીંયા બધી મંદિરો આવેલા છે। તો આપણે અહીંયા મહાદેવનું મંદિર છે, આપણે મહાદેવના દર્શન કરી લઈએ મિત્રો। અહીંયા આપણે નંદીજી મહારાજ જોવા મળી જાય છે અને આપણે મંદિરની અંદર જઈએ તો આપણે શિવલિંગ નાની જોવા મળી જાય છે મહાદેવની। મહાદેવના દર્શન કરી લઈએ મિત્રો। અહીંયા જોઈએ તો આપણે અહીંયા પર એક મંદિર જોવા મળે છે અને અહીંયા નંદીજી મહારાજની મૂર્તિ છે, જે અટાણે તો ખંડિત થઈ ગયેલી છે। અને અહીંયા તમે વાવ જોઈ શકો છો, બહુ જૂની વાવ છે મિત્રો અહીંયા। અને અહીંયા તમે જોઈ શકો છો કે વાવની અંદર કેટલી ગંદકી છે। તો મિત્રો આ તે વાવ છે, તે ગુફાની બાજુમાં જ આવેલી છે।
મિત્રો આપણે આ વિડીયોને એન્ડ આપીએ. તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ આપણે પાછા બીજા વિડીયોમાં.